કેવું છે અત્યારે દવાથી? સારું છે, દવાથી મને સારું લાગે છે. અચ્છા, આપણે લગભગ 25 દિવસ પહેલા દવા ચાલુ કરી હતી. હા, ત્યારે કેટલું હતું વજન? મારું 82 કિલો હતું, અત્યારે 75 કિલો છે. અચ્છા, મહિનામાં એટલે 82 થી 75 એટલે 7 કિલો 7 તમારે કિલો, હા. 25 દિવસમાં રહ્યું છે. હા, 7 કિલો. અને જે ડાયટ મેં રખાવડે તેનાથી કોઈ તકલીફ પડી શરીરમાં? ના, મને કોઈ તકલીફ નથી, મને બધું સારું છે, મને નબળાઈ નથી લાગતી. નબળાઈ એટલે પહેલા થોડીક નબળાઈ જેવું? પહેલા લાગતું, મારું જ્યારે વજન હતું ને ત્યારે મને વધારે લાગતું, પણ અત્યારે મને કોઈ વસ્તુ નથી. ઉઠવા બેસવામાં નહીં, આળસ નહીં ચડતી. પહેલા આળસ ચડતી હતી, અત્યારે કોઈ સાંધા કે એવું કશું જ નહીં, નહીં, ગેસ વાયુ કશું નહીં, કશું? કોઈ વસ્તુ નહીં. અને આ દવા લીધી તો એ દવામાં કંઈક તકલીફ જેવું કે એવું કંઈક? ના, દવાની કોઈ આળસ નહીં. અને તમને કોઈક જે ડાયટ રખાવડે તો કંઈ તકલીફ પડી હોય તો વચ્ચે ખાવાની ઈચ્છા થઈ હોય કે? નહીં, મને કોઈ વસ્તુ, મને 3 દિવસ લાગ્યું, પછી મને કોઈ વસ્તુ ખાવાની અને ઈચ્છા અત્યારે નહીં. પેટ ભરીને ખાઓ છો ને? હા, આમ ભૂખ્યા રહો છો કે ના, એવું નહીં ને? કંઈ- અને કંઈ. 3 ટાઈમ હા, 3 પેટ ભરીને ખાઓ છો ને? હા. અને મેં જે કીધું છે એ જ કરો છો ને? હા, જનરલી અમને બહુ જ સારી ડાયટ રાખી છે એટલે એમનું આટલું વજન ઘટ્યું છે. પણ તમારે ડાયટ ઓછી પણ રાખશો તો ઓછું ઘટશે, પણ વજન ઘટે ખરા એ તમારા મન ઉપર મક્કમ રહેશે કે તમારે મન મક્કમ રાખીને વજન ઉતારવું છે કે નથી ઉતારવું. આ એક એક્ઝામ્પલ છે, પણ એ તમારા ઉપર પણ રહેતું હોય છે કે માણસ હું કહું છું એ પ્રમાણે ફોલો કરે છે કે નહીં. એ એમ દરેક વખત કંઈ પણ તકલીફ હોય તો મને ફોન કરીને પૂછી લે છે, તો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.